સુરતમાં લાંચાના બિજનેર રવિશકુમારની ધરપકડ કરવામાં આવી છે। 10,000ની લાંચ લેતા તેઓ રંગે હાથે ઝડપાયા છે। વીજ કનેક્શનને લઈને કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી। એક કનેક્શન દીઠ 5,000 રૂપિયાની લાંચની માંગ કરી હતી। અંતે હાલ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। તો 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે ઇજનેર રવિશકુમાર, જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। જે નાયબ ઇજનેર વર્ગ 1ના અધિકારી છે, જેઓએ 2 મીટર અને 2 વીજ કનેક્શનના રૂપિયા 10,000ની માગણી કરી તેઓએ સ્વીકારતા તેઓને 10,000 રૂપિયાને ટ્રેપમાં પકડવામાં આવેલા છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી। 1,06,000 રૂપિયા હતો અને જે એક વીજ કનેક્શન હોય જેમાં 5,000 થી 6,000 રૂપિયા એ રીતે જે ડિકોયર અમને સહકાર આપનાર હતા એમના 2 વીજ કનેક્શનના જોડાણના પેમેન્ટ એ અમને 10,000 રૂપિયાની માગણી કરેલી, જે એમણે સ્વીકારેલી।